કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિદ્યાર્થી. આપણે ઓલરેડી કરી રહ્યા છે ભાગીદારના વાર્ષિક હિસાબો ધોરણ 12 અને ચેપ્ટર નંબર ચાલી રહ્યું છે 2. આપણે ઓલરેડી આમાં હમણાં સુધીના સ્વાધ્યાયના દાખલા નંબર 13 સુધીના દાખલા કમ્પ્લીટ કરી દીધા છે. આજે આપણે 14મો દાખલો કરવા જઈ રહ્યા છે. પણ આ રિક્વેસ્ટ છે, જો તમે અગાડીના બધા વિડીયો ના જોયા હોય તો જોઈને આવજો. એના વગર તમને આજના દાખલામાં પણ એટલી વધારે સમજ પડશે નહીં. જો તમારે ચેપ્ટરને 100% પરફેક્ટલી સમજવું હોય ને તો વિડીયોને અંત સુધી જોજો અને આના પહેલા વિડીયોથી લઈને હમણાં સુધીના બધા વિડીયો તમે જોઈને આવજો. કારણ કે બધા દાખલાની અંદર કોઈને કોઈ નવા ને નવા હવાલાઓ આવ્યા કરે અને હવાલાઓ આપણે સોલ્વ કરવા પડે અને એમાં નવું આપણને શીખવા મળે અને એ જ હવાલા એના પછીના નેક્સ્ટ દાખલામાં પણ આપણને કામ લાગતા હોય છે. એટલે આપણે આ દાખલાના બધા હવાલા જાણવા માટે આખો વિડીયો જોવો પડે. તો આ રિક્વેસ્ટ છે કે બધા અગાડીના બધા વિડીયો પ્રોપરલી જોઈને આવજો તો તમને ચેપ્ટરમાં મજા આવશે અને 100% તમને ચેપ્ટર આવશે, એ મારી ગેરંટી છે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ. આજે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 14 સ્વાધ્યાયનો દાખલા નંબર 14 પર આપણે અગાડી વધીએ છીએ. તો તમે લોકો આવી જાઓ તમારી બુકના એટલે મારા પાઠ્ય પુસ્તકના પેજ નંબર 83 ઉપર આવી જજો. પેજ નંબર 83 ઉપર. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે રકમને વાંચવાથી. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફા નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ જે છે એ મૂડીનું પ્રમાણ છે. એટલે જો શું લખ્યું છે પહેલી જ લાઈનમાં, ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફા નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે કે એ લોકોનું નફાનું નુકસાનનું પ્રમાણ આપેલું સરખું નથી. જે મૂડી છે એના પ્રમાણમાં નફા નુકસાન વેચશે. હું તમારા માટે ખાલી અહીંયા એકવાર ગણીને બતાવું છું કે નફા નુકસાનનું પ્રમાણ કયું આવશે. એને લખ્યું છે જે મૂડીનું પ્રમાણ છે એ જ નફા નુકસાનનું પ્રમાણ છે. તો જો મૂડી ખાતા એમના આપણને દાખલામાં આપેલા છે કાચા સરવૈયામાં જમા બાજુ પર તમે ચેક કરશો તો ધર્મની મૂડી અને કર્મની મૂડી આપણને આપેલી છે. ધર્મની મૂડી આપણને આપેલી છે 1,40,000. કર્મની મૂડી આપણને આપેલી છે 1,20,000. આ લોકોની જે મૂડી છે એના પ્રમાણમાં એ લોકો નફો નુકસાન વેચે છે. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો આપણે જે મૂડી આપી છે એના આપણે પ્રમાણ કરવાનું. કેવી રીતે સર? તો ચેક કરો. જો પહેલા તો ધર્મમાં કેટલા ઝીરો છે? 4. 1 2 3 4. આમાં પણ 4. પહેલા 4 ઝીરો ને કાઢી નાખો. હવે બચ્યું શું? 14/12 બચ્યું. તમે આને પણ સીધું પ્રમાણ કહી શકો, પણ તમે હજુ આને નાનું કરી શકો તો કરવાની કોશિશ કરવાની. જેમ કે 14 પણ 2 ના ઘડિયામાં આવે અને 12 પણ 2 ના ઘડિયામાં આવે. 7 દુ 14 અને 6 દુ 12. સર હવે આપણે બંનેમાં સરખું શું છે? 2 અને 2 કાઢી નાખો એટલે તમારું પ્રમાણ આવી ગયું 7/6. આનાથી તમે નાનું કરી શકો એમ નથી. એટલે કે તમારા દાખલામાં મૂડીનું પ્રમાણ 7/6 છે અને હવાલા નંબર 1 માં એને લખ્યું છે કે મૂડીનું જે પ્રમાણ છે એ જ નફા નુકસાનનું પ્રમાણ રહેશે. એટલે નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 7/6. એટલે કે જ્યારે આપણે છેલ્લે જ્યારે દાખલો પૂરો કરીશું અહીંયા નફા નુકસાન ફાળવણીમાં જે આપણો નફો કે નુકસાન આવશે એ વેચવાનો કયા પ્રમાણમાં વેચવાનો આવશે? આપણે 7/6 ના પ્રમાણમાં વેચવાનો આવશે. ચાલો કોઈ વાંધો નહીં. આપણે એકવાર હવાલા જોઈએ કયા કયા છે. આખર સ્ટોક આપેલો છે જેમાં સ્ટેશનરી સ્ટોક 2000 સમાયેલ છે. યંત્ર પર ઘસારાનો દર 10% કરવાનો છે. 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પર નોંધાયું છે અને જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. ચાલો કોઈ ટેન્શનની વાત નથી. એકદમ ધીમે દાખલો કરીશું. સૌ પ્રથમ જયારે આપણે દાખલો ચાલુ કરીએ ને તો જો મેં કાચા સરવૈયામાં છે ને છેલ્લે જોયું તો એમાં ચાલુ ખાતું ધર્મનું આપેલું છે અને ચાલુ ખાતું કર્મનું પણ આપેલું છે. ધર્મ અને કર્મનું ચાલુ ખાતું આપેલું હોય તો ત્યારે આપણે મૂડી ખાતું બનાવવાની જરૂરત નથી. આપણે ખાલી શું બનાવવાનું? ચાલુ ખાતા જ. મૂડી ખાતા બનાવવાની જરૂરત જરાક પણ નથી. કેમ કે મૂડીમાં ફેરફાર આવશે નહીં. કેમ કે જયારે ચાલુ ખાતા આપ્યા હોય તો એને કહેવાય સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. એમાં મૂડી સ્થિર રહી, મૂડીમાં કોઈ ફેરફાર આવે નહીં. એટલે મૂડીને સીધી આપણે ક્યાં લખી દેવાની? ચૂપચાપ મૂડી દેવામાં લખી દેવાની. મૂડી સિવાયની બીજી બધી વસ્તુ જે મૂડી ખાતામાં આવતી હતી એ ક્યાં લખવાની? ચાલુ ખાતામાં. એ જ જગ્યા પર જે જગ્યા પર આપણે
મૂડી ખાતામાં લખતા હતા. જેમ કે આપણે મૂડી વ્યાજ ક્યાં લખતા હતા? અહીંયા લખતા હતા. નફો આવે ક્યાં લખતા હતા? અહીંયા લખતા હતા. તો આમાં પણ સેમ ત્યાં જ લખવાનું છે, બસ ખાલી નામ બદલાઈને ચાલુ ખાતું થઈ ગયું. એમાં કોઈ નવું નથી. ખાલી મૂડી આપણે ચાલુ ખાતામાં નહીં લખવાની. મૂડી આપણે ક્યાં લખી દેવાની? સીધી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. તો આપણે પહેલા તો મૂડી અહીંયા લખી જ દઈએ. આપણે બંનેની જે મૂડી આપેલી છે તે મૂડી આપેલી છે આપણને ધર્મની અને કર્મની. ધર્મની મૂડી છે આપણને 1,40,000 અને આની 1,20,000. ટોટલ આવશે 2,60,000. ચાલો ઉપાડને પણ લખી દઈએ. ઉપાડ ક્યાં લખાશે? તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. કેમ કે મૂડી ખાતો હતો ત્યારે મૂડી ખાતાની કઈ બાજુ લખાતો? ઉધાર બાજુ લખાતો. ચાલુ ખાતાની પણ ઉધાર બાજુ સેમ જ જગ્યા પર. અહીંયા હું લખીશ ઉપાડ. પણ ઉપાડ લખવા પહેલા છે જો ચાલુ ખાતાની બાકી આપી હોય ને તો પહેલા ચાલુ ખાતાની બાકીને લખી દેવાની શરૂઆતમાં. તો જો પહેલા આપણે એ લખી દઈએ, કેમ કે આપણને ચાલુ ખાતાની બાકી આપેલી છે. આપણને કર્મની ચાલુ ખાતાની બાકી આપણને આપેલી છે જમા બાજુ, અને ધર્મની ચાલુ ખાતાની બાકી આપેલી છે ઉધાર બાજુ. તો જેની જમા બાજુ છે એને જમા બાજુ જ લખવાની, અને જેની ઉધાર બાજુ છે એની ઉધાર બાજુ જ લખવાની. કર્મની ચાલુ ખાતાની બાકી આપેલી છે 14,000 જમા બાજુ, એટલે કે કર્મની જમા બાજુ એટલે કે આ વાલી બાજુ કહેવાય. તો અહીંયા લખી દઉં બાકી આગળ લાવ્યા. કર્મની ચાલુ ખાતાની બાકી છે 14,000 રૂપિયા. કર્મની કેટલી છે? 14,000 રૂપિયા. અને ધર્મની આપેલી છે ઉધાર બાજુ. અહીંયા હું લખી દઉં બાકી આગળ લાવ્યા. ધર્મની ઉધાર બાજુ છે 17,000 રૂપિયા. ચાલો ચાલુ ખાતાની બાકી પણ આપણે લખી દીધી છે. અને હવે ઉપાડ પણ લખી દેવાનો. આ 3 વસ્તુ તો પહેલા લખી દેવાની જો આપણને આપેલી હોય તો. ઉપાડ લખી દઈએ અહીંયા ઉધાર બાજુ. ઉપાડ કેટલો આપણને આપેલો છે? 7,500 ધર્મનો અને 5,000 છે કર્મનો. ચાલો આ પણ થઈ ગયું. હવે આપણે એક એક હવાલો સોલ્વ કરતા જઈએ અને દાખલાને પૂરો કરીએ. પહેલો હવાલો છે, શું થયું રુદ્રજ? ચાલો આપણે હવાલા સોલ્વ કરતા જઈએ. હવાલા નંબર 1. આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 નો સમાયેલો છે. સર આ હવાલો કેવી રીતે થશે? જરા ધ્યાનથી સમજો. આપણી પાસે આખર સ્ટોકની 2 એન્ટ્રી થઈ. એક થાય વેપાર ખાતાની જમા બાજુ અને એક થાય આપણા મિલકત લેણા બાજુ. પણ આખર સ્ટોક એટલે કે કયો સ્ટોક કહેવાય? આપણો જે માલનો સ્ટોક બચેલો હોય તે. આને શું કીધું છે? આખર સ્ટોક 21,000 નો છે, એમાં 2,000 તો સ્ટેશનરીનો સ્ટોક છે. સ્ટેશનરીનો સ્ટોક એ વેપાર ખાતામાં લખાય નહીં. એટલે પહેલા એને અલગ કરવો પડે. એટલે તો પહેલા તો આપણે મિલકત લેણામાં છે ને અહીંયા આપણે લખીશું આખર સ્ટોક. આપણા 21,000 જે લખ્યો છે એ 21,000 નહીં આવશે. આપણો આખર સ્ટોક આવશે 19,000. કેમ કે આપણે આખર સ્ટોક જે 21,000 આપ્યો છે એની અંદર 2,000 તો સ્ટેશનરીનો સ્ટોક છે, એને આપણે કાઢી નાખીશું. એટલે બહાર લખીશું આપણે 19,000. અને સર સ્ટેશનરીનો સ્ટોક પણ તો આપણી અલ્ટિમેટલી મિલકત જ કહેવાય ને. એટલે એને હું અલગ કરીને લખી દઉં ખાલી અહીંયા સ્ટેશનરી સ્ટોક. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. આખર સ્ટોકની બીજી એન્ટ્રી લખાય આપણી વેપાર ખાતાની જમા બાજુ. આપણને ખબર છે. તો અહીંયા હું પહેલા લખી દઉં છું આખર સ્ટોક 19,000 રૂપિયા. સર અને આ જે સ્ટેશનરી સ્ટોકની બીજી એન્ટ્રી, કેમ કે હવાલામાંથી 2 એન્ટ્રી તો થાય, તો સ્ટેશનરી સ્ટોક ને આપણે કરીશું સ્ટેશનરી ખર્ચામાંથી માઇનસ. સર કેમ માઇનસ? તો જો થયું એવું કે જ્યારે હું ખર્ચા ગણતો હતો ને તો મને લાગ્યું કે મેં જે સ્ટેશનરી જેટલી લઈને આવેલો હતો, સ્ટેશનરીમાં કઈ વસ્તુ આવે? જેમ કે આપણા A4 સાઇઝના પેજ આવે, બોલપેનો આવે, આ બધી વસ્તુ આવે. આ બધો કહેવાય આપણો સ્ટેશનરીનો સ્ટોક. આપણને ખબર હતી કે આપણે સ્ટેશનરી સ્ટોક લાવેલા હતા અને મને એવું લાગ્યું કે મેં બધી સ્ટેશનરી વાપરી નાખી છે. પણ જ્યારે હું મારા ગોડાઉનમાં ચેક કરવા ગયો ત્યારે મને દેખાયું હકીકતમાં કે સ્ટેશનરીમાં તો 2,000 રૂપિયાની સ્ટેશનરી હજુ બચેલી છે. તો મને પહેલા એવું લાગ્યું કે ભાઈ ખર્ચો કેટલો છે? જો આપણે સ્ટેશનરી ખર્ચો આપણે દાખલામાં આપેલો છે 7,000 આપેલો છે, મને લાગેલું કે 7,000 ખર્ચો થયો છે.
પણ હકીકતમાં 7,000 નો ખર્ચો નહીં હતો, એમાંથી 2,000 રૂપિયાનો સ્ટેશનરીનો સ્ટોક તો બચેલો હતો, તો ખર્ચો તો કેટલાનો કહેવાય? 5,000 રૂપિયાનો જ કહેવાય. એટલે સ્ટેશનરી ખર્ચમાંથી આપણે જે સ્ટોક બચ્યો છે સ્ટેશનરીનો સ્ટોક, એને આપણે કરી નાખીશું માઇનસ. તો ચાલો નફા નુકસાન ખાતામાં હું જાઉં છું અને હું લખું છું સ્ટેશનરી ખર્ચ 7,000 આપણને આપેલો છે, માઇનસ સ્ટોક જે બચ્યો છે તે 2,000 રૂપિયાનો, એટલે બહાર જશે 5,000 રૂપિયા. આ આપણો હવાલો થઈ ગયો કમ્પ્લીટ. શું કર્યું સર? સ્ટેશનરી સ્ટોક અને આખર સ્ટોકને અલગ અલગ કર્યા. આખર સ્ટોકને આપણી બે એન્ટ્રી આપી, એક તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી વેપાર ખાતામાં જમા બાજુ, અને સ્ટેશનરી સ્ટોકને પણ અલગ કરીને મિલકતમાં લખ્યો, અને બીજું આપણે એન્ટ્રી આપી સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ કર્યું. કારણ સર તમને સમજાવ્યું છે. ચલો હવે હવાલા નંબર 2 પર જઈએ. આપણે યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે, એટલે કે યંત્ર પર આપણે 10% ઘસારો ગણવાનો છે. યંત્ર આપણે ચેક કરીએ, આપણને કેટલા આપેલા છે? આપેલા છે યંત્ર ઓફિસના 71,760. અને વિદ્યાર્થી મિત્રો ખાલી આટલું નથી, તમે એના નીચેનું વાંચશો ને તો એમાં નીચે બાજુમાં શું લખ્યું છે? યંત્ર પર ઘસારો. એટલે કે જ્યારે આવી રીતે કાચા સરવૈયામાં યંત્ર પર ઘસારો અને યંત્ર બંને આપી દીધું હોય તો પહેલા આપણે શું કરી નાખવું પડે? આને પ્લસ કરી નાખવું પડે, પછી આપણે ઘસારો ગણવાનો. સર પ્લસ કેમ કરવાનું? કેમ કે આપણને દાખલામાં હવાલામાં એમ કીધું યંત્ર પર 10% ઘસારો આપણે ગણવાનો છે. તો જે જૂનો ઘસારો છે એનું આપણને કામ નથી, એને પાછો મિલકતમાં એડ કરી દો, એટલે યંત્રમાં એડ કરી દો અને પછી ઘસારો ગણો. તો જો આપણું જે યંત્ર જે છે ઓફિસનું એ આપણને આપેલા છે કેટલા? 71,760. એમાંથી આપણે પહેલા પ્લસ કરી દઈએ જૂનો ઘસારો જે આપણને આપેલો છે 6,240, એટલે આપણું યંત્રની ઓરિજિનલ કિંમત આવી જાય 78,000 રૂપિયા. અને હવે એમાંથી ઘસારો માઇનસ કરવાનો આપણો જે કીધો છે હવાલામાં, તે કેટલા ટકા? 10%. એટલે કે 7,800 એને માઇનસ કરી નાખો, એટલે કે 70,200 આપણી કિંમત બચશે યંત્રની. અને જે આપણે હવાલામાંથી લઈને આવ્યા છે આ જે ઘસારો 7800, એની બીજી એન્ટ્રી આપવી પડશે. ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કેમ કે એ આપણું નુકસાન છે. તો અહીંયા હું લખી દઉં છું ઘસારો કોનો? યંત્રનો. કેટલા રૂપિયા? 7,800 રૂપિયા. ચાલો આપણો હવાલા નંબર 2 પણ થઈ ગયો છે કમ્પ્લીટ. હવાલા નંબર 3, 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં લખાયું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, હવાલો નાનો છે પણ ઇમ્પેક્ટ બહુ મોટી છે. હવાલો નાનો છે પણ ઇમ્પેક્ટ બહુ મોટી છે. કેમ સર? તો જરાક સમજાવું. જો થયું શું કે ભાઈ, જે આપણે 1,000 નું ઉધાર વેચાણ કરેલું છે એ ભૂલથી આપણે ક્યાં લખી નાખ્યું છે? ખરીદ પરતમાં લખી નાખ્યું છે. તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે શું કરવું પડશે? આને ખરીદ પરતમાંથી કાઢવું પડે. હવે જો ખરીદ પરતમાંથી આપણે કાઢીએ તો થાય શું કે ખરીદી આપણી વધી જાય. સર કેવી રીતે વધી જાય? એક્ઝામ્પલ સમજો કે મેં મારા સ્ટુડન્ટ ઋતુરાજને એક્ઝામ્પલ કે મેં એની પાસેથી 10,000 રૂપિયાનો માલ ખરીદેલો. મને એવું લાગ્યું કે મેં એમાંથી એને 2,000 રૂપિયાનો માલ પરત કરી નાખ્યો છે, તો મારા હિસાબે ખરીદી કેટલી કહેવાય? 8,000 રૂપિયા. મારું એક્ઝામ્પલ સમજજો ધ્યાનથી. મેં ઋતુરાજને 10,000 રૂપિયાનો માલ એની પાસેથી ખરીદ્યો છે. મને લાગ્યું કે મેં 2,000 રૂપિયાનો માલ એને પરત કરી નાખેલો, તો મારા માટે ખરીદી કેટલી થઈ? નેટ 8,000 ની ખરીદી થઈ. પણ ના, પછીથી મને એવું ખબર પડી કે મેં ઋતુરાજને 2,000 નો નહીં, ખાલી 1,000 રૂપિયાનો માલ જ પરત કરેલો. તો હકીકતમાં મારી ખરીદી કેટલાની કહેવાય? 10,000 માંથી 1,000 હું માઇનસ કર્યો તો કેટલી કહેવાય? ખરીદી કેટલાની કહેવાય? 9,000 રૂપિયાની કહેવાય. હા કે ના? એટલે જો મારું ખરીદ પરત હા તો એ લેટ આવે તો નહીં બનાવું. એટલે એને એમ કે હું ભણાવીશ, નહીં ભણાવું, ભાડમાં જાય. મારો તો બહુ એમ અલગ લેવલ પર પારો એટલે વાત પતી ગઈ. પછી તો નહીં ભાઈ, એવું નથી. પછી છે ને લોકો રિસ્પેક્ટ કરવાનું આપણે બંધ કરી દે. હા ભાઈ, વેલ્યુ બંધ કરી દે કે ઠીક છે હું ગમે ત્યારે જાઉં સર કરાવી જ દઈશ ને. એટલે પછી છે ને હું એ વસ્તુ નહીં ચલાવું. ઈગો તો કઈ છે નહીં આપણી અંદર, પણ બસ ખાલી પછી છે ને ખોટી આદત પડે એને.
એને મેં 2-3 વાર કરાવી નાખ્યું ને એટલે એને આદત પડી છે. હા ક્યાં હતા આપણે? હા, મારી ખરીદી હકીકતમાં વધી જાય, ખરીદ પરત ઘટે તો મારી ખરીદી વધી જાય, ખરીદ પરત વધે તો મારી ખરીદી ઘટી જાય. સમજ પડે છે? હું જે સમજાવું છું હું કરાવું છું પેલા ધ્યાનથી સમજે. એટલે કે મેં 1000 રૂપિયાનું જે ઉધાર વેચાણ હતું, હકીકતમાં હતું તો ઉધાર વેચાણ, પણ મેં એને ક્યાં નાખી દીધું? ખરીદ પરત નાખી દીધું. તો મારે ખરીદ પરત માંથી એને કાઢવું પડે અને ક્યાં નાખવું પડે? વેચાણમાં નાખવું પડે. પણ સમજો મારી વાત ધ્યાનથી, ખરીદ પરત માંથી કાઢીશ ને તો મારી ખરીદી વધી જશે, અને જો ખરીદી વધી ગઈ તો મારે રૂપિયા ચૂકવવાના પણ વધી જાય. આ એક્ઝામ્પલમાં સમજ કે મેં જયારે રુદ્રાજને 10,000 રૂપિયામાંથી 2,000 માલ પરત કર્યો, એમાં લાગેલો એને 8,000 જ પરત કરવાના છે, પણ 10,000 ની મેં તો ખાલી 1,000 રૂપિયાની જ માલ રિટર્ન કરેલો, તો મારા હકીકતમાં રુદ્રને રિટર્ન કેટલા રૂપિયા ચૂકવવાના છે? 9,000 રૂપિયા ચૂકવવાના છે. મારે ચૂકવવાના વધ્યા કે ઘટ્યા? વધી ગયા. એટલે કે ખરીદ પરત ઓછું થાય તો મારી ખરીદી વધે. લોજિકલ છે ને ભાઈ. હું જેટલા રૂપિયાનો માલ ખરીદું એમાંથી બને એટલો માલ ઓછો હું પરત કરું તો મારી ખરીદી એટલી જ કહેવાય. એ તો થયા કરે, એનું વાંધો નહીં, રાઈટ છે? તો મિત્રો આપણે પહેલા તો ખરીદી લખીએ. ખરીદી આપણા દાખલામાં આપેલી છે 80,000 રૂપિયાની. એમાંથી માઇનસ કરું ખરીદ પરત. જો એમ આમાં મને દેખાય છે ખરીદ પરત કેટલાનું છે? તમને જો દાખલામાં આપેલું છે માલ પરત ઉધાર જમા બાજુ પર લખેલું છે, જો ચેક કરો, 2,000 રૂપિયાનું લખેલું છે. મને લાગેલું કે 2,000 નો માલ પરત છે, પણ મેં તો એમાં ભૂલથી કયું નાખેલું છે? વેચાણ વાળું પણ નાખેલું છે. તો વેચાણ વાળાને હું કાઢી નાખું 1,000 રૂપિયા તો બચે કેટલા રૂપિયા? અહીંયા ખાલી 1,000 જ બચે. એટલે મારી ખરીદી કેટલાની આવી જાય? 79,000 ની આવી જાય. જે મને લાગતું હતું પહેલા કે કેટલાની આવશે? 78,000 ની આવશે, પણ હવે કેટલાની આવી ગઈ? 79,000 ની. એટલે મારી ખરીદી વધી ગઈ કેટલાથી? 1,000 રૂપિયાથી. તો એટલા લેણદાર પણ વધી જશે. તો પહેલા તો લેણદારમાં આપણે વધારી દઈએ. લેણદાર આપણે દાખલામાં આપેલા છે, ચેક કરો વિદ્યાર્થી મિત્રો. લેણદાર સ્પેશિયલી નથી આપ્યા, પણ લખેલું છે દેવું. દેવું એટલે જ લેણદાર. 79,000 અને એમાં લખી દઉં પ્લસ કરી દઉં ભૂલથી નોંધેલ ખરીદ પરત 1,000 રૂપિયા, એટલે આ આવી ગયું 80,000 રૂપિયા. આ તો હજુ આપણે ખરીદ પરત માંથી એને કાઢ્યું છે. હવે હકીકતમાં એને ક્યાં નાખવાનું છે? વેચાણમાં. હકીકતમાં ક્યાં નાખવાનું છે? વેચાણમાં. કેમ કે એ હકીકતમાં હતું શું? ઉધાર વેચાણ હતું. જો હું એને વેચાણમાં નાખું તો વેચાણ વધી જાય. વેચાણ વધી જાય. ચેક કરો દાખલામાં તમને વેચાણ આપેલું છે, જમા બાજુ ચેક કરો. હા છે વેચાણ સર, 1,20,000 વેચાણ 1,20,000 નું આપેલું છે, અને એમાં હું કરી દઈશ પ્લસ નોંધવાનું બાકી વેચાણ 1,000 રૂપિયા, એટલે આ થઈ જશે 1,21,000. હજુ હું 12 લખતો નથી કેમ કે વેચાણ પરત પછી આવી શકે છે. હવે સમજો મારી વાત ધ્યાનથી. 1,21,000 રૂપિયા વેચાણ થઈ ગયું, એટલે વેચાણ વધ્યું 1,20,000 થી બીજું 1,000 રૂપિયા વધી ગયું. હવે વેચાણ વધ્યું તો આપણે રૂપિયા લેવાના પણ વધે. એટલે કે દેવાદારમાં પણ શું કરવું પડે? પ્લસ કરવું પડે. દેવાદારમાં પણ શું કરવું પડે? પ્લસ કરવું પડે. દેવાદાર કેટલાના છે આપણને આપેલા છે? દેવાદાર સ્પેશિયલી નથી લખ્યું, પણ ઉધાર બાજુ લખ્યું છે લેણું. એ જ કે આપણા દેવાદાર 27,400 વત્તા નોંધવાનું બાકી વેચાણ કેટલું? 1,000 રૂપિયા, એટલે 28,400 આવશે. સમજ પડી? સિમ્પલ કામ કર્યું. ખરીદ પરત માંથી કાઢ્યું એટલે ખરીદી વધી ગઈ. ખરીદી વધી ગઈ એટલે કે લેન્ડર વધી ગયા. પહેલું આ કામ કર્યું. પછી એની એન્ટ્રી આપણે વેચાણમાં કરવાની હતી, તો વેચાણ વધ્યું. વેચાણ વધ્યું તો દેવાદાર પણ વધી ગયા.
એટલે આપણે 4 એન્ટ્રી આવી હવાલાની, ધ્યાનથી સમજજો, નહીં તો પછી તમને તકલીફ થઈ જશે. ચલો, હવાલા નંબર 4. હવાલા નંબર 4, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ એ આવતા વર્ષે લઈ જવાનો છે. એનો મતલબ એવો થાય, આ તો આપણી એક અવાસ્તવિક મિલકત થઈ. તમે યાદ કરો 11મા ધોરણમાં તમે અવાસ્તવિક મિલકત વિશે ભણ્યા છો કે અવાસ્તવિક મિલકત એ બીજું કઈ નથી. અવાસ્તવિક મિલકત એટલે કે એવી મિલકત જે હકીકતમાં મિલકત જ નથી, એ તો એકચ્યુઅલી મોટો ખર્ચો છે, પણ આપણે એને દર વર્ષે થોડો થોડો કરીને માઇનસ કરીએ છીએ, જ્યાં સુધી એ ખર્ચાનો પૂરેપૂરો ફાયદો ઉપયોગ ના થઈ જાય ત્યાં સુધી. તો આ એ જ છે. આમાં એને શું કીધું કે ભાઈ આ જે છે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. એટલે આપણે જાહેરાત ખર્ચ જેટલો પણ કર્યો છે એમાંથી આપણે 1/4 ભાગ આવતા વર્ષે માઇનસ કરવાનો, આ વર્ષે માઇનસ નથી કરવાનો. ચેક કરો તો જાહેરાત ખર્ચ આપણને કેટલો આપેલો છે? 36,000 નો આપણને દાખલામાં આપેલો છે. તો જો જાહેરાત ખર્ચ જે છે કેટલો આપેલો છે? 36,000. મારે આનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે, એટલે કે ગુણ્યા હું કરું 1/4, તો 9,000 રૂપિયા ખર્ચો મારે આ વર્ષે માઇનસ નથી કરવાનો, આવતા વર્ષે કરવાનો છે. તો આ વર્ષે મારો ખર્ચો કેટલો કહેવાશે? 36,000 માઇનસ 9,000, અને એટલો હું લખીશ નફા નુકસાન ખાતામાં. એટલે અહીંયા હું લખીશ જાહેરાત ખર્ચ કેટલો આપ્યો છે? 36,000 આપણને આપ્યો છે, એમાંથી માઇનસ કરી નાખીશ આવતા વર્ષે લઈ જવાનું. કેટલા રૂપિયા? 9,000 રૂપિયા. એટલે બહાર જશે 27,000 રૂપિયા. અને જે આવતા વર્ષે લઈ જવાનો છે એ તો આવતા વર્ષે માઇનસ કરીશું, એટલે હમણાં લખી દેવાનું એને મિલકત લેણામાં, કેમ કે એ અવાસ્તવિક મિલકત કહેવાય. અને હું લખી દઉં આવતા વર્ષનો જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા? સીધા 9,000 રૂપિયા. સમજ પડી કે કઈ અઘરું છે? ના સર, વેરી વેરી આસાન. ચાલો, બધું થઈ ગયું આપણું આ એકદમ ઈઝી. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિચારવા માટે સમય જોઈએ ને દાખલામાં, તો જ્યારે હું હવાલા સોલ્વ કરતા હોઉં ત્યારે તમારે પહેલે વિડીયોને થોડું પોઝ કરી દેવાનું, અને પોઝ કરીને જાતે વિચારવાનું કે આ હવાલાની એન્ટ્રી શું આવશે, અને પછી હું દાખલો ગણું ને ત્યારે તમારે વેરીફાઈ કરવાનું. આનાથી તમારા કોન્સેપ્ટ હજુ વધારે સ્ટ્રોંગ થશે અને તમારી વિચાર શક્તિ હજુ વધશે. તો દાખલામાં અને એક્ઝામમાં તમને કોઈ પણ હવાલો આવી જાય તો તમને જરાક પણ તકલીફ નહીં થશે. એટલે તમારે ગેરંટી સાથે એકવાર હું જ્યારે હવાલો ચાલુ કરું તો હવાલો પહેલા તમારે વાંચવાનો, પછી જાતે સોલ્વ કરવાનો, પછી ચેક કરવાનું કે હું શું કરાવું છું, તો તમારું આ ચેપ્ટર પરફેક્ટ થશે. તો ચાલો હવે આપણે અગાડી વધીએ છીએ અને હવે આપણે જઈએ કાચા સરવૈયામાં જે બાકીની વિગતો છે એ લખવા માટે. તો પહેલા આપણે જમા બાજુનું સોલ્વ કરીશું. આપણને ખબર છે કાચા સરવૈયામાં જમા બાજુ બે જ વસ્તુ આવશે, આવક ક્યાં તો દેવું. એટલે આપણે એ હિસાબે સોલ્વ કરીશું. આપણે જમા બાજુ મૂડી લખી દીધી છે, વેચાણ પણ લખી નાખ્યું છે, માલ પરત ઉધાર પણ લખી નાખ્યું છે. માલ પરત ઉધાર એટલે કે ખરીદ માલ પરત કહેવાય એને. દેવું પણ લખી નાખ્યું છે, મજૂરીના બાકી દેવા એટલે કે દેવું, એટલે લખી દેવાનું પાકા સરવૈયામાં મજૂરીના બાકી દેવા. કેટલા રૂપિયા આપ્યા છે? 700 રૂપિયા. અગાડી આપણે જઈએ ધર્મની લોન. ધર્મની લોન ગુપ્ત હવાલો છે, કેમ કે ધર્મની લોન છે. ધર્મ કોણ છે? ભાગીદાર છે. એટલે કે ધર્મની લોન છે. દેવું તો કેવાય, પેલા તો દેવામાં લખી દેવાનું. ધર્મની લોન કેટલાની છે? 30,000 રૂપિયાની. હવે ધર્મ ભાગીદાર છે તો ભાગીદાર લોન આપે તો લખ્યું હોય કે ના લખ્યું હોય, એના પર 6% હિસાબે વ્યાજ ચૂકવવું પડે. અને આમાં તારીખ નથી લખી, એટલે કે શરૂઆતથી જેને લોન આપેલી છે. તો 30,000 રૂપિયાની લોન અને એના પર વ્યાજ ગણીએ આપણે, તો અહીંયા હું ગણું છું ધર્મની લોનનું વ્યાજ 30,000 ગુણ્યા 6%, એટલે કે 1,800 રૂપિયા આવશે ધર્મની લોનનું વ્યાજ. પણ જેવું વ્યાજ આવે એટલે એકવાર ચેક કરવાનું દાખલામાં કે ઉધાર બાજુ કશે લોન પર વ્યાજ આપેલું છે કે નથી આપેલું. તો લોન પર વ્યાજ આપણને ઉધાર બાજુ લખેલું છે 1,200 રૂપિયા.
એનો મતલબ એવો થાય કે આપણે કુલ વ્યાજ ચૂકવવાનું છે 1800 રૂપિયા, એમાંથી 1200 રૂપિયા વ્યાજ ચૂકવાઈ ગયું છે અને 600 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્ર કેવી રીતે લખીશું આપણે? નફા નુકસાન ખાતામાં જઈશું. પહેલા તો લોન પર વ્યાજ આપણા માટે ખર્ચો કહેવાય, તો નફા નુકસાનમાં જઈશ અને હું લખીશ લોન વ્યાજ. આપણે દાખલામાં આપેલું છે 1200 રૂપિયા અને આપણે ખાલી 1200 નથી, ચૂકવવાનું બાકી પણ છે. કેટલું બાકી છે? 600 રૂપિયા. એટલે આવી રીતે બહાર આવે કુલ 1800 રૂપિયા. અને જેટલું ચૂકવવાનું બાકી છે એ જ આપણું દેવું કહેવાશે. એટલે કે પાકા સરનામા મૂડીના બાજુ ખાલી શું લખીશ? ચૂકવવાનું બાકી લોન વ્યાજ. કેટલા રૂપિયા? 600 રૂપિયા. સમજ પડી કે? સમજ પડી કે? પારવણી ખાતામાં ના ના, લોન માટે કોઈ વાર ભાગીદારમાં નહીં આવે. ભાગીદાર લોન માટે કોઈ વાર નહીં આવે. લોન ખાલી નોર્મલ જે આપણે એન્ટ્રી આપીએ એવી રીતે જ આવે. ઠીક છે, ચાલો અગાડી જઈએ. આપણે આપણો આ પણ હવાલો થઈ ગયો, ગુપ્ત હવાલો. એના પછી અગાડી વધીએ. મળેલ વટાવ એ આવક કહેવાય આપણી, એટલે નફા નુકસાનની જમા બાજુ. મળેલ વટાવ કેટલા રૂપિયા છે? 6600 રૂપિયા. પછી બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ કેટલું? 2800 રૂપિયા. પછી છે ચાલુ ખાતું થઈ ગયું આપણું. હવે ઉધાર બાજુ જઈએ. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. શરૂનો સ્ટોક કેટલા રૂપિયા છે? 15000 રૂપિયા છે. પછી આપણે જઈએ ખરીદી લખાઈ ગયું. માલ પરત જમા એટલે આને વેચાણ માલ પરત કહેવાય. માઇનસ વેચાણ માલ પરત કેટલા આપ્યું છે? 3000. એટલે કે 1,21,000 માંથી 3000 માઇનસ કરવું, 1,18,000 રૂપિયા બહાર લખાશે. ચાલો અગાડી જઈએ. હવે પછી લેણું લખાઈ ગયું છે, એટલે કે દેવાદાર હતું આપણું. પગાર, પગારમાં પાછી તારીખ આપી છે, એટલે આ પાછો ગુપ્ત હવાલો છે. પગારમાં બાજુમાં તારીખ આપી છે અને લખ્યું છે 28/2/17 સુધી. 28/2/17 સુધીનો મતલબ એ એમ કહેવા માંગે છે કે એને હવાલામાં છે ને આપણને એમ કીધું કે આ જે પગાર છે ને એ ખાલી 11 મહિનાનો ચૂકવાયેલો છે, 1 મહિનાનો બાકી છે. સર કેવી રીતે ખબર પડે? આપણે જે વર્ષ પતે, આપણું વર્ષ ક્યારે પતે? 31/3 પતે. આને પગાર ક્યાં સુધીનો ચૂકેલો છે? 28/2 સુધીનો. ક્યાં સુધીનો ચૂકેલો છે? 28/2 સુધીનો. એનો મતલબ કે બીજા મહિના સુધીનો પગાર ચૂકવાયેલો છે, પણ પગાર તો પૂરેપૂરા વર્ષનો ચૂકવવો જોઈએ. તો આ જો બીજા મહિના સુધી તમે ગણો, આપણું વર્ષ ચાલુ થાય એપ્રિલ મહિનામાં, તો એપ્રિલ મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધી કેટલા મહિના થાય? તો 11 મહિના થાય. તમે ગણી શકો છો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, કુલ 11 મહિના જ થાય અહીંયા સુધીમાં. અને 11 મહિનાનો પગાર આપેલો છે એને, એટલે કે 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે. તો સર મહિનાનો પગાર કેટલો આવશે? તમને જે આપેલો પગાર છે એ આપેલો પગાર 11 મહિનાનો છે, તો હું એના પરથી 1 મહિનાનો પગાર કાઢી શકું છું. કે હું કાઢું પગાર, માસિક પગાર કેટલો આવશે મહિનાનો? મહિનાનો પગાર કુલ આપેલો 13,200 ભાગ્યા કરીશ 11, કેમ કે 11 મહિનાનો પગાર છે, તો આપણને 1 મહિનાનો ખબર પડે કેટલો? 1200 રૂપિયા પગાર. એટલે કે 1200 રૂપિયા જે પગાર છે એ જ ચૂકવવાનો બાકી છે. તો જો પગાર આપણો ખર્ચો કહેવાય, એટલે પહેલા નફા નુકસાન ખાતામાં લખીશું આપણને જે આપ્યું છે. કેટલો આપ્યો છે? પગાર 13,200 રૂપિયા. વત્તા કરીશું ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી એટલે પગાર વધે. કેટલા રૂપિયા? 1200 રૂપિયા. એટલે પગાર વર્ષનો થઈ જાય 14,400 રૂપિયા. અને ચૂકવવાનો બાકી પગાર એ આપણા માટે દેવું કહેવાય. એટલે બીજી એન્ટ્રી લખીશું આપણે પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર. કેટલા રૂપિયા? 1200 રૂપિયા. આ પણ હવાલો થઈ ગયો છે કમ્પ્લીટ. એના પછી આપણે વાત કરીએ, યંત્રો લખાઈ ગયા છે, યંત્ર પર ઘસારો લખાઈ ગયો છે. મકાન, મકાન મિલકત કહેવાય. મકાન લખી દો મિલકતમાં 80,000. પછી મજૂરી, મજૂરી આપણું બાકી છે લખવાનું. વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી કેટલા રૂપિયા? 1600 રૂપિયા. વીમા પ્રીમિયમ ખર્ચો કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા
પ્રીમિયમ 1800 રૂપિયા. આપેલ વટાવ એ આપણો ખર્ચો જ કહેવાય. આપેલ વટાવ કેટલા રૂપિયા? 3200. લોન પર વ્યાજ આપણું થઈ ગયું છે. ફર્નિચર મિલકત કહેવાય. મિલકતમાં લખીશું કેટલી આપી છે? 87,000. પછી આપણે વાત કરીએ રોકડ શિલ્લક. બીજું લખાઈ ગયું. સ્ટેશનરી જાહેર લખાઈ ગયું. રોકડ શિલ્લક મિલકત કહેવાય. રોકડ શિલ્લક કેટલી? 51,200. કોઈ ડાઉટ? એકદમ ઈઝી. એકદમ ઈઝી. તો આના સાથે જ આપણું આ બધી વસ્તુ લખાઈ ગઈ છે. હવે ખાતાઓ બંધ કરીશું આપણે. ખાતાઓ બંધ કરીશું તો પહેલા તો વેપાર ખાતું બંધ કરીએ તો જોઈને તો મને એવું લાગે છે કે જમા બાજુ વધારે લાગે છે મને. 1,37,000. એમાંથી માઇનસ કરવાનું એટલે અહીંયા આવશે કાચો નફો 41,400 રૂપિયા. પછી અહીંયાથી સામે લઈ જઈશ એટલે અહીંયા લખીશ કાચો નફો 41,400 રૂપિયા. હવે આપણે આને બંધ કરવાનું છે. જોઈને આપણને ખબર પડે છે કે ઉધાર બાજુનું વધારે લાગે છે મને. તો ઉધાર બાજુનો સરવાળો બંને બાજુ લખો. ઉધાર બાજુ કેટલો છે? 5,000 વત્તા 7800 વત્તા 27,000 વત્તા 1800 વત્તા 14,400 વત્તા 1800 વત્તા 3200. તો 61,000 રૂપિયા અહીંયાનું આવશે. 61,000 રૂપિયા આમ બાજુ પણ આવશે. હવે આમ બાજુ આપણે તફાવત આવ્યો છે એટલે કે આપણા ખર્ચા વધી ગયા છે એટલે કે આપણા આવક ઓછી થઈ છે. અહીંયા આવશે ખોટ. એનામાં આપીશું આપણે ચોખ્ખી ખોટ 13,000 રૂપિયા. સર હવે આ જે છે એને અપોઝિટ સાઈડ પર લઈ જાઓ. અહીંયા જમાથી ઉધાર બાજુ લઈ જઈએ. અહીંયા લખીએ આપણે ચોખ્ખી ખોટ 13,000 રૂપિયા. અને હવે તો આને બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. તો એ સરવાળો પહેલા બંને બાજુ લખી દેવાનું. સીધું વેચવાનું નહીં. 13,000 13,000 અહીંયા પણ લખી દઉં 13,000. તફાવત 13,000 છે એટલે. અને અહીંયા લખી દઈએ આપણે વહેંચણી પાત્ર નફો ધર્મ અને કર્મ બંનેને કેટલો આવશે? 7,000 અને 6,000. કેમ કે આપણું કયું છે? 7/6 છે. તો 13,000 ને આપણે વેચીશું. હે ના, ચેક કરી લો. 13,000 ભાગ્યા પહેલા આપણો જે પ્રમાણ હતું કેટલું હતું? 7 અને 6. 7 ને 6 કેટલા થાય? 13 થાય. તો 13,000 ભાગ્યા પહેલા કરો 13 ગુણ્યા કરશો 7 તો આપણું આવશે 7,000 બરાબર. અને છેલ્લે 6 બરાબર દબાવશો એટલે કામ થઈ જશે. લખી દીધું આપણે ઓલરેડી. એ રહ્યું ને. ચાલો હવે એની ક્રોસ એન્ટ્રી આપીશું. વહેંચણી પાત્ર નફો 7,000 અને 6,000. તમને ડાઉટ હોય તો વહેંચણી પાત્ર નફો કેવી રીતે આવ્યો હું અહીંયા લખી દઉં છું એકવાર. 7/6 આપણું નફા નુકસાનનું પ્રમાણ છે, આપણને ખબર છે. તો આપણે અહીંયા કેવી રીતે ગણીશું? ધર્મનો નફાની વાત કરું. ધર્મનો નફો તો કુલ આપણો નફો આવ્યો 13,000. 13,000 ગુણ્યા ધર્મની વાત કરું તો 7/13 એટલે કે આપણો આવેલો 7,000 રૂપિયા. અને કર્મના નફાની વાત કરું તો 13,000 ગુણ્યા 6/13 એટલે કે 6,000 રૂપિયા આવે. ઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નફો ને અહીંયા આવશે ખોટ આવશે. ખોટ, વહેંચણી પાત્ર ખોટ. કેમ કે આપણે ખર્ચા વધી ગયા, ખોટ જ છે ટ્રાન્સફર થાય છે એટલે ખોટ ને પછી સામેની બાજુ લખી દઈએ વહેંચણી પાત્ર ખોટ લખીશું. ચાલો ખોટ લખીશું. હવે ચેક કરીએ કઈ બાજુ વધારે છે. તો આપણે જો ધર્મની વાત કરું તો ધર્મમાં તો ઉધાર બાજુ વધારે દેખાય છે. તો એ ટોટલ બંને બાજુ લખી દઈએ પહેલા. અને એટલે કરવાનું હોય કર્મનું કરી નાખીએ. તો પહેલા કર્મનું કરી નાખીએ. કર્મનું જે વધારે છે જમા બાજુ, તો જમા બાજુનું ટોટલ બંને બાજુ લખી નાખીએ.
14,000 તફાવત કરીએ, બાકી આગળ લઈ ગયા, કેટલા આવશે? 3,000. તો આ જે બાજુ આવ્યું છે એ બાજુ જ આપણે પાકા સરાયમાં લખવાનું. જો આ 3,000 રૂપિયા આવ્યું છે તો લખવાનું મિલકત લેણા બાજુ, અને તમને મિલકત લેણા સંબંધ નહીં પડે તો આમ સમજી લો કે ઉધાર બાજુ લખવાનું છે. અહીંયા ઉધાર બાજુ આવ્યું છે તો અહીંયા ઉધાર બાજુ, એટલે અહીંયા હું લખી દઉં છું કર્મના ચાલુ ખાતે કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. હવે ધર્મનું આપણે બંધ કરીએ તો ધર્મનું 31,500 ઉધાર બાજુ વધારે આવે છે, બંને બાજુ લખીશું આપણે 31,500, અને એ લખીશું બાકી આગળ લઈ ગયા 31,500. આનું જમા બાજુ દેખાય છે તો ત્યાં પણ જવાનું આપણે મિલકત લેણા બાજુ, એટલે કે જમા બાજુ. અને અહીંયા હું લખી દઈશ ધર્મના ચાલુ ખાતે 31,500. હવે આપણે આ ખાતાને કરીએ બંધ. ચાલો ઉધાર બાજુનો સરવાળો કરો અને જમા બાજુનો સરવાળો કરો. $3,78,300. હવે મિલકત બાજુનો પણ સરવાળો આપણે કરીએ. અહીંયા લખી દઉં છું, અને પેલા 12 લખવાનું બાકી છે. 28,400 12 લખી દઉં પેલા. $3,78,300. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણો દાખલો થાય છે સમાપ્ત. અને આઈ હોપ તમને આ બધી વસ્તુ ખબર પડી હશે. જો તમે વિડીયોને છેલ્લે સુધી જોયો હોય અને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે અમારા ચેનલ અને અમારા ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેનું નામ છે કોમર્સ વિથ ગુજરાતી. અને આપણે મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. અગરના દાખલા પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલના વિડીયો તમને જોવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આપણે મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય ભારત. શું છે ભાઈ?